અમારે હમણાં ગામમાં એક જણો સાયકલ લઈને જતો હતો, એટલે ત્યાં જાતો ને રસ્તામાં એક બીજો જણો હામો મળ્યો. તેમ ટૂંકમાં બે હાવ આમ મીટર વગરના અડધા મગજવાળા, હાવ મગજ ન હોય ને તો સમજે ગાંડા છે. આ અડધા મગજવાળા, નો ડાયા નો ગાંડા, એમ ડાયા ને ગાંડા બેયને ધંધે લગાડે ને એવા માણસો એમ. તે ત્યાં રસ્તામાં મળ્યો, મને કે ઓલાને કે ગામ સુધી લેતો જ નહીં, કે સાયકલમાં મને બેહાડીને. ઓલો કે લઈ જાવ ખરો, પણ કે તારે કે પેડલ મારવા પડે પાછળથી એમ. ઓલો કે હા કે પેડલ મારી, ઓલો જેની સાયકલ હતી ને આગળ હેન્ડલ પકડીને બેઠો, ઓલો પાછળ બેઠો ને પાછળ બેઠો પેડલ મારતો હતો. અને આમે તમારે જો ગામડાની સાયકલમાં છે ને 3-4 વસ્તુ ન જ હોય. એક તો પંખા ન હોય, એક બ્રેક ન હોય, બીજું તાળું ન હોય, અને ચોથી વસ્તુ પેડલ ન હોય. ત્યાં પેડલ મારવાની ત્યાં ખાલી ધર્યું હોય, ને એ ધરી જો સાયકલ હાંકતા હાંકતા પગમાંથી સટકે એટલે ઘૂંટીમાં વાગે ને એટલે અંધારા આવી જાય, નાન્યા એમ. એટલે ઓલો આગળ બેઠો ઓલો છે બીજો બેહવા આવ્યો હતો ને એ પાછળથી પેડલ મારે ને ઉપર આમ સડા આવ્યો ઢાળ. તો ઓલો પેડલ મારી આમ ઢાળ તો સડાઈ દીધો, પણ થાકી ગયો ને કે ભાઈ ઢાળ સડી ગયો ને પછી કીધું કે ભાઈ કે હું તો કે હાવ થાકી ગયો, હાફી ગયો એ કે એમ. તો ઓલો આગળ હેન્ડલ પકડીને બેઠો હતો ને એ શું કે ખબર, એ કે તો એ કે સારું થયું કે મેં બ્રેક પકડી રાખી, કે ફૂલ બ્રેક પકડી રાખી હતી, નગરી કે આપણે બે પાસા પડત. હવે કાકા એ નથી જોતો, ઓલાને એમ પરસેવો વળી ગયો બેઠા બેઠા એમ પેડલ મારીને એમ. એ પાછું એવું હતું કે આપણે કે બ્રેક નો રાખી હોત નથી કે પાસા પડત એમ. ઓલો કેટલો થાકી ગયો, હાફી ગયો છે, તમે વિચાર કરો એમ. એટલે આવા બે ગાંડા અકલમઠા. એક જણો અમારા ગામમાં હાવ પાછો એવો બીજો એક અકલમઠો છે. તો એકવાર અમારા ગામમાં ધોમ વરસાદ થયો ને તો નદીમાં આમ પૂર આવ્યું, તો એ પૂર જોવાઈ ગયો. તો એને તો શું અક્કલ, પાછો અડધા ગાંડા હોય ને પૂરેપૂરી અક્કલ લઈ નહીં, એ ન કરવાનું કરે. એટલે ત્યાં જઈને તો પાણીમાં ઉતરો, ઓલા બધા ના પડે કાંઠે ઊભા થાય ને, તે પાણીમાં તો ઉતરો, એ કે મારે જોવા જવું છે એમ કે ઉતરો ને. તો પાણીનું તાણ આવ્યું ને તો તણાણો, તો તણાતો આમ હાથ આમ લાંબા કર્યા ને તે એક માછલી હાથમાં આવી ગઈ, માછલીના કાંઠે ઘા કર્યો. બોલો, એ કે હું તો એ કે મરી જાય, કે પણ કે તું તો જીવી જાય એમ. હવે માછલીને કાંઠે ઘા કર્યો, હવે એને કે તું ભાઈ મરવા આવ્યો છો કે મારવા એમ. મરતોય ગયો હારો હારને પાછો મારતોય ગયો એમ. એટલે આવા અકલમઠા હારા નહીં, હવે આને કોણ સમજાવે.